સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચ કચેરી મેટ્રો ટનલ કામગીરી માટે ખાલી કરાવવામાં આવી હતી। ટનલ બોરિંગ મશીન ક્રાઇમ બ્રાન્ચ કચેરી નીચેથી પસાર થનાર છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની કચેરી આજે ખાલી કરાવાઈ। 300 કર્મચારીઓને 5 થી 6 ઝોનમાં સ્થળાંતર કરાયા। સાવચેતી માટે 5 થી 6 દિવસ સુધી આખી કચેરી ખાલી રહેશે। ટીબીએમના વાઇબ્રેશન અને અવાજથી કચેરીને નુકસાનની ભીતિ છે। ટીબીએમના વાઇબ્રેશનને કારણે અધિકારીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। ડીસીપીથી કોન્સ્ટેબલ સુધીના સ્ટાફનું અન્ય સ્થળાંતર કરાયું। સાવચેતી માટે અગાઉ મેટ્રોએ 4 બિલ્ડિંગ પણ ખાલી કરાવી હતી। સુરત શહેરમાં અલગ અલગ ફેઝ દરમિયાન મેટ્રોની હાલ કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી દરમિયાન છે તે સુરતના ચોક બજાર વિસ્તારમાંથી પસાર કરવામાં આવી રહેલી ટનલના કારણે કેટલીક ઇમારતોને પણ નુકસાન થયું છે અને તેના કારણે લોકોને સ્થળાંતરિત કરવાની પણ ફરજ પડી છે। આ વચ્ચે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચની જે કચેરી આવેલી છે તેને પણ હાલ ખાલી કરાવવામાં આવી રહી છે, કારણ કે જે પ્રમાણે ટનલ નીચેથી પસાર કરવામાં આવનાર છે તેને લઈને જે કચેરીમાં નુકસાન થવાની ભીતિ રહેલી છે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે જે મેટ્રોના અધિકારીઓ દ્વારા હાલ આ કચેરીને ખાલી કરાવવામાં આવે તેવી જે રજૂઆત છે તે કરવામાં આવી હતી। અને જોઈ શકાય છે કે ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાં આ પ્રમાણે ટેકાઓ પણ છે તે હાલ મૂકી દેવામાં આવ્યા છે, એટલે કે જે અગમચેતીના ભાગરૂપે આ કચેરી છે તે હાલ ખાલી કરાવી દેવામાં આવી છે। મહત્વનું એ છે કે જે ટનલ બોરિંગ મશીન છે એ નીચેથી ટનલ પસાર કરવા માટેની જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે અને તે કામગીરીને જોતા આ પ્રમાણે હવે ક્રાઇમ બ્રાન્ચની કચેરીને સ્થળાંતર છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ ઝોન વાઇઝ છે તે આ કચેરીમાં જે ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ છે તેમને જે જગ્યા હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ફાળવી આપવામાં આવી છે, એટલે જ્યાં સુધી ટનલની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી જે કચેરી છે તે અન્યત્ર સ્થળે છે તે ખસેડવામાં આવી છે। મહત્વનું એ છે કે સુરત શહેરમાં અલગ અલગ ફેઝની અંદર મેટ્રોની જે કામગીરી ચાલી રહી છે અને તે કામગીરી વચ્ચે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચની કચેરીને પણ હાલ ટનલ પસાર કરવા માટે જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।